i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરાના ઘુઘસ ગામે ભારે વરસાદને લઈને મકાન ધરાશાયી થવાનો સિલસિલો યથાવત। વહીવટી તંત્રને પ્રજા મુશ્કેલીનો ટાઈમ જોવાનું ફુરસદ નથી। તારીખ 6/9/2025ના રોજ વજાભાઈ પારગીના ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી। આ ઘરની સરકારી તંત્ર કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ મુલાકાત લેવામાં આવી નથી। ત્યાં તો આજે બીજું એક ઘર ધરાશાયી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। તારીખ 7/9/2025ના રોજ હોળી ફળિયામાં કાચા માટીથી બનાવેલા નળિયાવાળા ઘરમાં રહેતા ચીમનભાઈ સબુરભાઈ પારગીનું ઘર પણ અચાનક પડી ગયું હતું। ઘરના પડવાના અવાજથી તેમજ બૂમાબૂમ થતા ફળિયાના રહીશો દોડી આવ્યા હતા અને ઘરની અંદરથી બે બળદ દબાઈ ગયા તેમને બહાર કાઢી અને બચાવી લેવામાં આવ્યા હતા। સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ચીમનભાઈનું કહેવું છે કે મને કોઈ પણ રીતે મારા ઘરની મુલાકાત લઈ અને મારું ઘર પડવાથી થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે 2 દિવસ પહેલા ધરાશાયી થયેલ ઘરની પણ હજી મુલાકાત લેવામાં આવી નથી। ત્યારે શું તલાટી કમ મંત્રી કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ઘરની મુલાકાત લઈ વળતર આપવામાં આવશે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી પર ફતેપુરાના સમાચાર। આજ રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હોળી ફળિયામાં પારગી ચીમનભાઈ સબુરભાઈને ત્યાં અતિ ભારે વરસાદના કારણે એક ઘર ધારાશાયી થયેલું છે। ત્યારે આજે અમે i7 ન્યૂઝની ટીમ ઘુઘસ ગામે આવી પહોંચી છે। ત્યારે જાણીએ એમની પાસેથી માહિતી। બોલો આપનું નામ? ચીમનભાઈ સબુરભાઈ। હા, આ ક્યારે મકાન પડ્યું આપણું? પણ ક્યારે પડી? સવારમાં પડી। કોઈ બીજું મેં અંદર કશું હતું? એક દાંડા હતા બળદિયા। તો પછી કઈ નુકસાન થયું? નુકસાન તે નથી એટલે થયું, પણ કોઈક સરકાર સહાય આપે સારું છે। હા, બીજા પણ અહીંયા ગામના નાગરિકો ઉપસ્થિત થયેલા છે। ત્યારે એમની પાસે બી થોડું જાણવાની કોશિશ કરીએ। આપનું નામ? પારગી સુરેશ કેશવા। હા, પછી આ મકાન પડ્યું ત્યારે તમે ક્યાં હતા? મકાન પડ્યું ત્યારે અમે ઘરે હતા, પણ અહીં મકાન પડ્યું એટલે બોમ્બ પડી। હા, એટલે અમે તો અહીં ઘરે દોડતા આવ્યા તો અહીં બળદિયો દટાયેલો હતો। અહીંયા બળદિયાને કાઢ્યો બહાર, અને બળદિયાને કાઢ્યા પછી આ બધું તોડફાડ કરીને બળદિયાને કાઢ્યો, અને બીજું કોઈ નુકસાન થયું નહીં, પણ રહેવા માટેનું મકાન નથી। બરાબર। આપ સરકારશ્રીને શું કહેવા માંગો છો? સરકારશ્રીને એટલું વિનંતી કરીએ કે આને તલાટી સાહેબ આવીને ચેક કરે અને મકાન આપે તો સારું હોય। રહેવા માટેનું કોઈ સુવિધા નથી। ઠીક છે। આ હતા ઘુઘસ ગામના જેમનું મકાન પડી ગયું છે એ માલિક જોડે અને આજુબાજુના ગ્રામજનો જોડે વાત કરી।